છોટાઉદેપુરના કોબાજેવડા ગામડામાં વિરોધ પ્રદર્શન સમયે માનવતાના દ્રશ્યો જોવા મળ્યા। ગ્રામજનો જ્યારે રસ્તો રોકીને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે 108 એમ્બ્યુલન્સ નીકળતા ગ્રામજનોએ માનવતા મહેકાવી અને રસ્તો ખુલ્લો કરી આપ્યો। આ દ્રશ્યો જોઈને અન્ય રાહદારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। મહત્વનું છે કે ઘટના જાણે એમ બની કે છોટાઉદેપુરથી બારિયાને જોડતા સ્ટેટ હાઈવે નંબર 62 પર પડેલા ખાડાઓને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા હતા। આ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં ચોક્કસ ઉકેલ નહીં આવતા આખરે ગ્રામજનોએ રસ્તા પર ઝાડ નાખીને ચક્કાજામ કર્યો। જો કે આ સમયે જ 108 નીકળતા ગ્રામજનોએ વિરોધ વચ્ચે માનવતા મહેકાવી રસ્તો કરી આપ્યો। આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। બારિયાથી છોટાઉદેપુર જતા રોડ આ ખાડા પડ્યા છે એ બુરવાના છે। પછી આ 3-4 જણા મરી ગયા છે। એનું આહેલું તમે દેખ્યું જ છે અહીંયા, કેમ કે આ બધું કરી ગયા છે। 2 જણ મરી ગયા છે અહીંયા અને બીજા બાકીના એમને એમ લઈ ગયા છે દવાખાને। આ રોડ બનાવવાની સમસ્યા છે, બીજી શું સમસ્યા હોય? ખાડા છે, મોટા મોટા ખાડા પડેલા છે। એટલે હવે રાતે પેલી ગાડીની પલટી ખાધી, આખી 200-500 ઠેલીની ભરેલી ગાડી પલટી ખાધી, તારે રપડ્યા અમે પછી અહીંયા એ પછી પડી એ ખાડામાંથી। રસ્તો છોટાઉદેપુરથી બારિયા તરફનો રસ્તો છે અને આ રસ્તા પર ખાડા પડ્યા છે। તેથી અમે માંગ કરીએ છીએ કે આ રસ્તાના ખાડા પૂરે કાં તો નવો રસ્તો બનાવે, એ અમારી વિનંતી છે। આ ખાડા પર મોટા ખાડા પડ્યા છે, એટલે બધા પડે છે, એમ લોકો એમ ખાડામાં બાઈકો પડે છે, એટલે એ અમારી માંગ છે। રાત્રે બી નુકસાન થાય છે કે દિવસે બી કરે છે। અહીંયા માણસ છે, રસ્તાની ખબર ના હોય ત્યાં ખાડો છે એટલે બાઈક કૂદી જાય છે। झरना पाटिया थी आ रोड चिल्लर मोटा आवते से ने खाड़ा बहुत से, ये हमारे पूरी आलवानी हमारी मांग से અને મને वो फेंकी दीधेलो। आ खाड़ा थी बहनो आवे पेला बाइक पर આવે એટલે ફેંકાઈ જાય છે। ફેંકાઈ જાય એટલે સીધી પડે એટલે સીધું 108 ને બોલાવીને અમારે પાછું સારવાર કરવા મોકલવાનું। આવું નાનો બાળક વાળો બચારો પડી જાય છે એમ। છોટાઉદેપુરના કોબાજેવડા ગામડામાં વિરોધ પ્રદર્શન સમયે માનવતાના દ્રશ્યો જોવા મળ્યા। ગ્રામજનો જ્યારે રસ્તો રોકીને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે 108 એમ્બ્યુલન્સ નીકળતા ગ્રામજનોએ માનવતા મહેકાવી અને રસ્તો ખુલ્લો કરી આપ્યો। આ દ્રશ્યો જોઈને અન્ય રાહદારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। મહત્વનું છે કે ઘટના જાણે એમ બની કે છોટાઉદેપુરથી બારિયાને જોડતા સ્ટેટ હાઈવે નંબર 62 પર પડેલા ખાડાઓને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા હતા। આ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં ચોક્કસ ઉકેલ નહીં આવતા આખરે ગ્રામજનોએ રસ્તા પર ઝાડ નાખીને ચક્કાજામ કર્યો। જો કે આ સમયે જ 108 નીકળતા ગ્રામજનોએ વિરોધ વચ્ચે માનવતા મહેકાવી રસ્તો કરી આપ્યો। આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। બારિયાથી છોટાઉદેપુર જતા રોડ આ ખાડા પડ્યા છે એ બુરવાના છે। પછી આ 3-4 જણા મરી ગયા છે। એનું આહેલું તમે દેખ્યું જ છે અહીંયા, કેમ કે આ બધું કરી ગયા છે। 2 જણ મરી ગયા છે અહીંયા અને બીજા બાકીના એમને એમ લઈ ગયા છે દવાખાને। આ રોડ બનાવવાની સમસ્યા છે, બીજી શું સમસ્યા હોય? ખાડા છે, મોટા મોટા ખાડા પડેલા છે। એટલે હવે રાતે પેલી ગાડીની પલટી ખાધી, આખી 200-500 ઠેલીની ભરેલી ગાડી પલટી ખાધી, તારે રપડ્યા અમે પછી અહીંયા એ પછી પડી એ ખાડામાંથી। રસ્તો છોટાઉદેપુરથી બારિયા તરફનો રસ્તો છે અને આ રસ્તા પર ખાડા પડ્યા છે। તેથી અમે માંગ કરીએ છીએ કે આ રસ્તાના ખાડા પૂરે કાં તો નવો રસ્તો બનાવે, એ અમારી વિનંતી છે। આ ખાડા પર મોટા ખાડા પડ્યા છે, એટલે બધા પડે છે, એમ લોકો એમ ખાડામાં બાઈકો પડે છે, એટલે એ અમારી માંગ છે। રાત્રે બી નુકસાન થાય છે કે દિવસે બી કરે છે। અહીંયા માણસ છે, રસ્તાની ખબર ના હોય ત્યાં ખાડો છે એટલે બાઈક કૂદી જાય છે। झरना पाटिया थी आ रोड चिल्लर मोटा आवते से ने खाड़ा बहुत से, ये हमारे पूरी आलवानी हमारी मांग से અને મને वो फेंकी दीधेलो। आ खाड़ा थी बहनो आवे पेला बाइक पर આવે એટલે ફેંકાઈ જાય છે। ફેંકાઈ જાય એટલે સીધી પડે એટલે સીધું 108 ને બોલાવીને અમારે પાછું સારવાર કરવા મોકલવાનું। આવું નાનો બાળક વાળો બચારો પડી જાય છે એમ।